કે ભાઈ તમે ભૂલી જાવ છો લાઈન એટલે છે ને હવે આ કમ્ફર્ટ ઝોન આવી જશે. હાથમાં ફોન હશે અને આ હાથને આમ દબાવીને નથી રાખવાનો. જય હિન્દ. અને બોલતા બોલતા હાથને મુવમેન્ટ લેવાની છે. પછી આમ હાથનું તાર મુવમેન્ટ લ્યો, આમથી આમ લ્યો, કે જોવાનું તમારું મોઢું એ પ્રમાણે ફરવું જોઈએ. અને થોડાક હાલન ચલન કરશો, આગળ પાછળ થશો તો એ પ્રમાણે તમારી જે સ્ક્રિપ્ટ છે ને એ ભૂલાશે નહીં. એક લાઈન પછી બીજી લાઈનની વચ્ચે થોડી ધીમી રાખશો ને બોલવાની સ્પીડ, એટલે આ લાઈન પછી શું બોલવું છે ને એ વિચાર આવી જશે. આ હવે તમે પ્રેક્ટિકલ કરશો તો જ થશે. એટલે વિચાર્યા વગર સ્ટાર્ટ કરી દઈએ. વિચાર્યા વગર સ્ટાર્ટ કરી દો, છતાં તમે જો હલન ચલન કરતા હશો ને તો આગળની લાઈન તમને યાદ આવી જશે. એમાં ગેપ મળે. ગેપ નહીં. નહીં, ઓલામાં શું થાય છે ખબર? એક તો આપણે એક છે ને પગના બે એવા હોય, આપણે ત્રાહા બાંગા બેહતા હોય અને કેમેરા સામે પેલા સરખા છાવ એટલે પરાયણના પુઈને આમ બેઠા હોય. પેલા ફરતી ખુરશી કાઢ નાખવાની. તમારે પેપર ઉપર બેસી જવાનું. કમ્ફર્ટ બેઠા છીએ, કમ્ફર્ટ ઝોન તો માંથી કેવું છે થોડુંક વામો ટાઈટ આપણે બેઠા હોય આમ બેઠા હોય. વિડીયો ચાલુ છે ને એટલે આમ થઈ જાય એટલે પેલા તાર દુખતું હોય.